નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના મુવાલ ગામે આવેલ અર્પી સાયન્સ સ્કૂલમાં ધોરણ 12નો વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ બોર્ડનું પરિણામ જાહેર થયું અને જેમાં વિદ્યાર્થીઓનું ખૂબ જ સારું પરિણામ સામે આવ્યું છે. આ પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલ મુવાલના વિદ્યાર્થીઓએ બાજી મારી. અર્પી સાયન્સ સ્કૂલ મુવાલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 96 વિદ્યાર્થીઓ પાસ થયા અને શાળાનું પરિણામ 94.2% જેટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત થયું. સમગ્ર પાદરા તાલુકા શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. શાળામાં પ્રથમ ક્રમાંક આવનાર વિદ્યાર્થીની ગોહિલ મેઘાવીબેન ધર્મેન્દ્રસિંહ કે જેઓએ 97.30% મેળવેલ છે, જેઓનું શાળા દ્વારા પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે 97.4% PR મેળવનાર સ્કૂલના વિદ્યાર્થી વાઘેલા લકીર સલીમભાઈનું પણ શાળા દ્વારા પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું. ખૂબ જ સારું પરિણામ અર્પી સ્કૂલનું સામે આવ્યું છે. ગઈકાલે જાહેર કરાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષામાં અર્પી સાયન્સ સ્કૂલના 102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 96 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ 94.12% જેટલું ઉચ્ચતમ પરિણામ મેળવીને પાદરા તાલુકા અને શહેરમાં ડંકો વગાડી દીધો છે અને તેઓએ સમગ્ર પાદરા તાલુકા શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. શાળાની વિદ્યાર્થીની મેઘાવી 97.30% સાથે પ્રથમ ક્રમાંક મેળવે છે. વાઘેલા લકીર સલીમભાઈ જેઓ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. અમારી આ અર્પી સાયન્સ સ્કૂલ ગ્રામ્ય લેવલની શાળા છે, જેમાં મધ્યમ વર્ગના વાલીઓ અને મધ્યમ શિક્ષિત વર્ગના પેરેન્ટ્સ હોવા છતાં પણ આ પેરેન્ટ્સ બાળકોની ખૂબ જ કાળજી લે છે અને સાથે સાથે અમારી શાળા એટલે કે અર્પી સાયન્સ સ્કૂલ કે અદિતિ સાયન્સ સ્કૂલના જે સ્ટાફ પરિવાર છે એ અંગત કાળજી લઈ આ બાળકોને ખૂબ જ એની પાછળ મહેનત કરી અને હીરા જેવા ચમકતા કરે છે. તે બદલ હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારી બંને શાળાના શિક્ષકોનો, સ્ટાફનો હું હૃદયવતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. સાથે સાથે હું એવું કહેવા માગીશ કે અમારી ભગીની સંસ્થા અદિતિ સાયન્સ સ્કૂલ કે જેમાં ધોરણ 12 માર્ચ વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 120 વિદ્યાર્થીઓમાંથી 110 વિદ્યાર્થીઓ પાસ થયા છે. શાળાનું પરિણામ 91.66% જેટલું મેળવીને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં બીજો ક્રમાંક મેળવેલ છે. આ બંને સંસ્થાઓ એક જ ગ્રુપની સંસ્થાઓ છે, અદિતિ સ્કૂલ અને અર્પી સાયન્સ સ્કૂલ. બંને શાળાના સ્ટાફ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. શું નામ સાહેબ તમારું? નરેન્દ્ર સર, મેનેજિંગ ડિરેક્ટર ઓફ અદિતિ સાયન્સ સ્કૂલ એન્ડ અર્પી સાયન્સ સ્કૂલ. મારી દીકરીએ 11-12 સાયન્સનો અભ્યાસક્રમ આરપી સ્કૂલ મુવાલમાં કર્યો છે. ત્યાં દરેક શિક્ષકશ્રીઓએ ખૂબ જ સુંદર રીતે શિક્ષણ કાર્ય કરેલ છે. તેઓએ લીધેલ ટેસ્ટ અને તેઓના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત રીતે બાળકીને ધ્યાન આપવામાં આવ્યું છે. એ બદલ હું દરેક શિક્ષકશ્રીઓનો આભાર માનું છું. અંતે એમ કહીશ કે જેમ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ ના માર્ગદર્શન હેઠળ અર્જુને સફળતા મેળવી હતી, એમ મારી દીકરીએ અહીંયા અર્પી સાયન્સ સ્કૂલના શિક્ષકોની માર્ગદર્શન હેઠળ તેને સફળતા મેળવી છે. એ બદલ હું શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, મારું નામ લકીર સલીમભાઈ વાઘેલા છે. મેં અર્પી સાયન્સ સ્કૂલમાંથી અભ્યાસ કરેલ છે. મારું બોર્ડનું પરિણામ 97.0 PR છે અને ગુજકેટમાં 95.81 PR છે અને ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક્સ છે. આ સફળતા માટે હું મારા માતા પિતા અને શિક્ષકગણ માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ શાળામાં મને ડેલી ટેસ્ટ લેવામાં આવતા હતા અને ઘણી બધી પરીક્ષાના કારણે મને સર ટોકતા પણ હતા કે પરિણામ કેમ ઓછું આવ્યું છે, જેથી કરીને આજે જ્યારે પરિણામ વધારે આવ્યું છે તો મને સર પ્રત્યે ખૂબ જ પ્રેમ થાય છે કે મને સરે ટોક્યો. અને જો એ દિવસે મને ટોક્યો ના હોત તો આ પરિણામ ના હોત. અને આ માટે અર્પી સાયન્સ સ્કૂલ શાળા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર, મારું નામ મેઘાવી ધર્મેન્દ્રસિંહ ગોહિલ છે. અર્પી સાયન્સ સ્કૂલમાં 12 સાયન્સમાં મારા 97.30 PR અને ગુજકેટમાં 87.66 PR મેળવ્યા છે. આ અર્પી સાયન્સ સ્કૂલ અને શિક્ષકો તેમજ મારા માતા પિતાના અથાગ પ્રયત્નો થકી આજે હું અર્પી સાયન્સ સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. સ્કૂલમાં લેવાતા ડેલી ટેસ્ટ, 100 માર્ક્સના કન્ટિન્યુ ટેસ્ટ, એના કારણે મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે. તેમજ મારી ભૂલો મને ખબર પડી છે.
તેથી હું આ રિઝલ્ટ મેળવ્યા માટે હું અર્પી સાયન્સ સ્કૂલનો આભાર માનું છું.